Yes, yes. Okay, welcome back to this next lecture. I don't know exactly number, તો આપણે એવી રીતે કરશું. તો સૌથી પહેલાં શરૂઆતથી જૂની સ્લાઇડ્સ આપણે જોઈ હતી, આની અંદર એકવાર વન્સ અગેન જોતા જઈએ. તમારા યુનિટનો જે ઓવરવ્યૂ છે અહીંયા આપેલો છે કે એક્ઝેક્ટલી તમારા સિલેબસની અંદર કેટલા લેક્ચર્સ અને કયા લેક્ચરની અંદર કયો ટોપિક છે અહીંયા નાખેલું છે. જે આગળ 1 લખેલું છે દેટ ઇઝ ફોર યુનિટ નંબર 1. એમાં આટલા અલગ અલગ કન્સેપ્ટ આવશે. ધેન યુનિટ નંબર 2 ઇઝ ઓલ અબાઉટ કમ્પોનન્ટ્સ, કે BLDC મોટર, ESC, પ્રોપેલર, થ્રસ્ટ, પેલોડ શું છે. યુનિટ નંબર 3ની અંદર તમારે કંટ્રોલર એનું એક્ઝેક્ટલી કઈ રીતે કામ કરે, એના સેન્સર્સ કયા છે એની ઉપર ડિટેલમાં આપણે જઈશું. અને નેક્સ્ટ પછી કમ્યુનિકેશન જે છે કે બે અલગ અલગ જે છે તમારું ટ્રાન્સમીટર રિસીવર, એ બંને વચ્ચે કઈ કઈ રીતે કમ્યુનિકેશન થતું હોય છે. અને યુનિટ નંબર 5 ઇઝ ઓલ અબાઉટ ગાઈડલાઇન્સ, રેગ્યુલેશન્સ, કે ડ્રોન તમે બનાવી તો લીધો પછી એનું શું કરવાનું, પરમિશન ને એ બધું તો એ છે. તો સૌથી પહેલાં આપણે યુનિટની હાઇલાઇટ્સ ને એ બધું જોઈ લીધું. ડેફિનેશન ઓફ યુએવીનું ફૂલ ફોર્મ શું છે? અનમેન્ડ એરિયલ વ્હીકલ. એ બધું આપણે જોઈ ચૂક્યા છીએ. UAS શું છે એ કદાચ નહીં ખબર હોય. UUV, UGV અને UAV આવા 3 અલગ અલગ છે. એના એર, ગ્રાઉન્ડ અને બરાબર અંડર વોટર એનો યુ આવે એટલે યાદ રાખજો, એ ખ્યાલ હશે. અને મેઇન એ છે કે ડ્રોન ઇઝ અ પોપ્યુલર કોમન ટર્મ અને યુએવી ઇઝ ટેકનિકલ ટર્મ. આટલો ફરક છે, બીજો કોઈ એની અંદર ફરક નથી. અને આની અંદર ડ્રોનની અંદર આટલી વસ્તુ અલગ અલગ આવે. રમકડાના બી ડ્રોન આવતા હોય છે. તમે એમેઝોન કે ફ્લિપકાર્ટ ઉપર લખો કે આઈ વોન્ટ ટુ પરચેસ ડ્રોન, 500,000 રૂપિયામાં મળી જશે તમને, બરાબર. એવા બી આવતા હોય છે. શું ફરક છે અહીંયા આપેલો છે તમને. અને 3 અલગ અલગ કેરેક્ટરિસ્ટિક, કે ડ્રોન બનાવવા માટે તમારે મેઇન કેરેક્ટરિસ્ટિક કઈ જોઈએ એ લખેલી છે. કે નો ઓનબોર્ડ પાયલટ, કેરીઝ પેલોડ, મતલબ કંઈક પર્પઝ માટે આપણે બનાવીએ ને, રિયુઝેબલ હોય અને લેન્ડ કરે. પર્ટિક્યુલરલી આનું આપણે એક્ઝામ્પલ લાસ્ટ ટાઈમ જોયું હતું. શું હતું એક્ઝામ્પલ? કે મિસાઇલ જે છે એને આપણે ડ્રોન નહીં કહીએ, કારણ કે મિસાઇલની અંદર બી અલ્ટિમેટલી કોઈ પાયલટ નહીં હોતા, પેલોડ એ બી કેરી કરે. ખાલી ફરક કેટલો હોય છે કે એ રિયુઝેબલ નહીં હોતું, ડિસ્ટ્રોય થઈ જાય. અને ઓટોનોમસ, રિમોટ કંટ્રોલ્ડ, બે અલગ અલગ કેટેગરી હોય છે. અને કઈ રીતે થાય? સેન્સર્સ એન્ડ કમ્યુનિકેશન હોય. ફ્લાઇટ કંટ્રોલ એની જોડે કમ્યુનિકેટ કરે. અને પ્રોપલ્ઝન સિસ્ટમ જે છે. એપ્લિકેશન્સ બ્રોડલી 4 કેટેગરી અહીંયા આપેલી છે. ઘણી બધી હોઈ શકે, બટ 4 કેટેગરી જે મેઇન છે એ આપણે કરતા હોઈએ છીએ. મેથ ને ફેક્ટમાં આપણે જવાની જરૂર નથી. અને ડ્રોન ટેકનોલોજી એની વિથ ટાઈમ ડિમાન્ડ કઈ રીતે ઇન્ક્રીઝ થાય છે એનો એક રફ પિક્ચર આપેલું છે. ઇટ્સ નોટ એક્યુરેટ, એકચ્યુઅલી આના કરતાં થોડો વધારે સ્ટીપ કર્વ છે. આ તમને ગ્રેજ્યુઅલ કર્વ બતાવે છે, બટ એના કરતાં સ્ટીપ કર્વ આવશે. સમરી એન્ડ હિસ્ટ્રી જે છે 1940sમાં અર્લી બિગિનિંગ થયું હતું, પછી મિલિટરી માટે 1940s to 1990. અને કમર્શિયલી જે છે એ છેલ્લા 20 વર્ષમાં આપણે ગણી શકીએ કે કમર્શિયલી ડ્રોન આપણી આસપાસ દેખાવાના ચાલુ થયા. એનું એવું કંઈ છે. કઈ રીતે થયું હતું બિગિનિંગ હિસ્ટ્રી, એના માટે આપણે આ લેક્ચર જે છે એ ડેડિકેટ નહીં કરીએ. આઈ વિલ સર્ક્યુલેટ ધીસ સ્લાઇડ, એકવાર વાંચી લેજો કઈ રીતે થયું હતું. કારણ કે એની ડિટેલ થોડી ઘણી આપણે જેટલી જરૂર હતી એ લાસ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરી ચૂક્યા છીએ. અને કમર્શિયલી અત્યારે શું થઈ રહ્યું છે, પ્રેઝન્ટ ડે કઈ રીતનું છે, એ પિક્ચર બી તમને લોકોને ઓલરેડી આપણે કમ્યુનિકેટ કરી ચૂક્યા છીએ. UAS થી કદાચ આપણે આજે ચાલુ કરશું, કારણ કે એ કન્સેપ્ટ આપણે કદાચ નહોતો કરેલો, રાઈટ. યુએવી અને ડ્રોન શું છે? અનમેન્ડ એરિયલ વ્હીકલ અને કોમન ટર્મમાં ડ્રોન કહેવાય. વોટ ઇઝ UAS? એક માઇનર ડિફરન્સ છે, અહીંયા આપેલું છે. રીડ ઇટ. કેન યુ ગેટ ધ કન્સેપ્ટ? સ્લાઇડ ઉપરથી ડાયરેક્ટલી સમજ પડે એવો છે. કલ્પેશ, સ્લાઇડ ઉપર. યુએવી ડ્રોન શું છે એ ક્લિયર છે. હવે વોટ ઇઝ UAS? તો એક ડમી ફોટો તમને બતાવે છે વિચ કન્ટેન્સ હોલ UAS. શોર્ટમાં વીની જગ્યાએ શું આવી જશે? સિસ્ટમ. અને સિસ્ટમ હોય તો બહુ બધા અલગ અલગ અંદર કમ્પોનન્ટ્સ હોય. કયા કયા કમ્પોનન્ટ હોય? બ્રોડલી 3 કમ્પોનન્ટ્સ આવશે એની અંદર. કયા કયા કમ્પોનન્ટ્સ આવશે?
એક તો ડ્રોન આવશે જેને યુએવી આપણે કહેતા હોય છે, યુએવી પ્લસ ગ્રાઉન્ડ સ્ટેશન. યુએવી હવામાં હોય, ગ્રાઉન્ડ સ્ટેશન જમીન પર હોય, અને એ બે વચ્ચેને જોડતી કમ્યુનિકેશન લિંક. યુએવી પ્લસ કમ્યુનિકેશન લિંક પ્લસ ગ્રાઉન્ડ સ્ટેશન, દેટ ઇઝ યુએસ એવું કહેવા માગે છે. અને ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન ટેકનિકલ ટર્મ છે શેના માટે, જ્યાંથી આપણે ડ્રોનને ઓપરેટ કરશો, રાઈટ, એને ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન કહેવાતું હોય છે, જીસીએસ એને શોર્ટમાં કહેવાય. અને એ સેમ વસ્તુ જ તમને અહીંયા બતાવેલી છે અલગ અલગ રીતે. ડ્રોન એક્ઝેક્ટલી કઈ રીતે ફિટ થાય છે, એક્ઝેક્ટલી ક્યારે વર્ડ તમારે ડ્રોન વાપરવો, ક્યારે યુએવી વાપરવું, ક્યારે યુએસ વાપરવું, એનું એક ટેબલ આપેલું છે. આ ટેબલ આપણે જોઈ લઈએ તો વધારે થોડું ક્લિયર હશે. ડન. ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન જીસીએસ, એરક્રાફ્ટ પ્લસ ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન પ્લસ કમ્યુનિકેશન, આટલું છે. રેગ્યુલેશન સોલ્વ 5th ચેપ્ટર આવશે, એમાં આપણે આને ડિટેલ કરશું. કરેક્ટ ટર્મિનોલોજી કેમ મેટર કરે, કારણ કે એ કન્સેપ્ટને થોડું વધારે ક્લિયર કરતું હોય છે. એટલે આ સિનારીઓઝ વાંચી લો તો વધારે ક્લિયર થઈ જશે. વન્સ અગેન કયા ટર્મ ક્યારે તમારે વાપરવો જોઈએ એ તમને સ્પેસિફિકલી અહીંયા બતાવેલું છે. ક્લિયર? ઇનફોર્મલ સિસ્ટમ ને આ તે એકદમ સિમ્પલ જ વસ્તુ છે, થોડા ટેકનિકલ હવે આપણે નેક્સ્ટ હવે જે છે અલગ કન્સેપ્ટ ચાલુ થશે કે ક્લાસિફિકેશન કઈ કઈ રીતે અલગ અલગ હોઈ શકે. તો 4 અલગ અલગ રીતે તમે ક્લાસિફાય કરી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ સાઇઝ અથવા વેઇટ પ્રમાણે, એના ટાઈપ કે કયા ટાઈપનો ડ્રોન છે, કયા એલ્ટિટ્યુડ ઉપર કેટલી ઊંચાઈ ઉપર ઉડે છે, અને એનું સ્ટ્રક્ચર કેવું છે, ડિઝાઇન કેવું છે, 4 ફ્રેમ છે, 6 છે, કેટલા પ્રોપેલર્સ છે, એની ઉપર કરી શકીએ. સો ક્લાસિફાય કેમ કરવા જોઈએ એનું આપેલું છે. ઇટ્સ બટ ઓબ્વિયસ, બટ એકવાર નજર મારી લો. એપ્લિકેશન પ્રમાણે રેગ્યુલેશન અને એન્જિનિયરિંગ ત્રણે કઈ રીતે કરવું એ એક્ઝેક્ટલી એના ક્લાસિફિકેશન ઉપરથી થશે. સાઇઝ પ્રમાણે આટલી કેટેગરી પડે, આ એક્ઝેક્ટલી વસ્તુ તમારે જીટીયુમાં પૂછાતો કન્સેપ્ટ છે ફર્સ્ટ યુનિટમાંથી, કે ક્લાસિફાઈ ડ્રોન્સ બેઝડ ઓન સાઇઝ ઓર વેઇટ. તો નેનો, માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ, અલગ અલગ વેઇટ જે છે એ દિમાગમાં થોડું ફિટ કરી લેજો, બિકોઝ ધીસ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. આ જે ચાર્ટ છે ડાયરેક્ટલી આને જો તમે કન્સિડર કરી લેશો તો થઈ જશે. 250 ગ્રામથી ઓછો છે તો નેનો, 250 ગ્રામથી 2 કિલોની વચ્ચે હોય તો માઇક્રો, 2 થી લઈને 25 કિલો કેજીની અંદર હોય તો સ્મોલ, 25 થી 150 કેજી હોય તો મીડિયમ, અને 150 કેજીથી પણ મોટા ડ્રોન્સ હોય સો દે આર લાર્જ. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ, તમને શું લાગે છે વોરની અંદર જે યુઝ થતા હતા, જે પાકિસ્તાન આપણી ઉપર મોકલતું હતું અથવા જનરલી ઇન વોર યુઝ થતા હોય છે, એ કઈ કેટેગરીમાં હશે? ડુ યુ હેવ એની આઈડિયા? નહીં, અટેક કરવા માટે જે વપરાતા હતા એ બધાના ઓપિનિયન્સ અલગ હશે. ગેટ યોર ફેક્ટ્સ ચેક, આપણે અત્યારે ડિસ્કસ એને નથી કરવું. સ્મોલ ને લાર્જમાં શું ફરક પડે? ઇઝીયર ટુ ફ્લાય, લોઅર રેગ્યુલેશન એન્ડ બર્ડન, લિમિટેડ પેલોડ એન્ડ રેન્જ, સ્ટ્રિક્ટર રેગ્યુલેશન. કેમ રેગ્યુલેશન સ્ટ્રિક્ટ હોય? વધારે મોટો ડ્રોન હોય તો કોમન સેન્સ ચલાવો તો ક્લિયર થઈ જશે લગભગ. ક્લિયર? નાનામાં એટલે રેગ્યુલેશન ન જોઈએ. નાનામાં આવશે તો શું થશે, થોડુંક કોઈ ટપલી મારી હોય કદાચ એનાથી વધારે વાગશે, વધારે નહીં થાય. ઉપર ઉડતું હશે અને પડશે તો થોડું ઘણું કંઈક અસર થશે, અને મોટો ડ્રોન પડશે તો કદાચ આખો ક્લાસરૂમ બી દબી જાય ને આપણે બધા બી ના બચીએ એવું બી થઈ શકે, બરાબર? એટલા મોટા ડ્રોન હોય તો એવું બધું થઈ શકે. પ્લેન ક્રેશવાળા એક્ઝામ્પલ તમે લઈ શકો, એટલા મોટા બી ડ્રોન્સ અલ્ટિમેટલી બનાવી શકે. નાઉ નેક્સ્ટ ઇઝ ટાઈપ. કઈ રીતે તમે એને ક્લાસિફાઈ કરશો? તમે ઇન્ટરનલી બહુ વધારે થોડો ડિસ્ટર્બ થઈ રહ્યો છે. આ બી વસ્તુ ઇઝી છે. કન્ઝ્યુમર અથવા હોબી એટલે શોખ માટે જે લોકો ડ્રોન બનાવતા હોય છે ને, ઘણા બધા તમને એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપર જોવા મળી શકે, અથવા લોકો બનાવતા હોય છે. મોટાભાગના જે સ્કૂલના પ્રોજેક્ટની અંદર ઘણીવાર ચાલતા હોય છે, they all fall into કન્ઝ્યુમર અથવા હોબી. કમર્શિયલી ડિલિવરી માટે, ઇન્સ્પેક્શન માટે, સર્વે માટે, એ બધા માટે આપણે વાપરી શકીએ.
મિલિટરી એપ્લિકેશન્સ કોમ્બેટ કરવું હોય, મતલબ ડિફેન્સ કરવો છે, સર્વેલન્સ કરવું છે, કઈ રીતે તમે યુઝ કરવું છે એ કરી શકે. અને ઇન્ડસ્ટ્રીયલ જો યુઝ કરીએ તો મેપિંગ, એગ્રીકલ્ચર. કે મેપિંગ એટલે મેપિંગથી શું સમજો તમે એપ્લિકેશન? આમ તો પાછળ આવશે કદાચ, એને ત્યારે જોઈએ તો વધારે સારું રહેશે. આ થોડા વધારે ટેકનિકલ ટર્મ થશે, યાદ રાખો. બાકીના બે જે આગળ છે ને એ તો ઇઝી ટુ રિમેમ્બર હતા. નેનો ટુ લાર્જ સાઇઝ પ્રમાણે કરી દો, ઇઝી ટુ રિમેમ્બર. આ અલગ અલગ યુઝ પ્રમાણે કરી દો, ઇઝી ટુ રિમેમ્બર. બટ અહીંયા થોડા કંઈક ટેકનિકલ ટર્મ આવે છે તો એને થોડા લો એલ્ટિટ્યુડ, મિડ ને હાઈ, આમ તો ટેકનિકલી 3 જ વસ્તુ છે અલગ અલગ હાઇટ પ્રમાણે, બરાબર. બટ એના જે શોર્ટ ફોર્મ્સ અમુક વાર વપરાય છે એ શોર્ટ ફોર્મ થોડા કોમ્પ્લિકેટેડ છે, તો એને એકવાર થોડું દિમાગમાં ફિટ કરી દો. લો એલ્ટિટ્યુડ પ્લેટફોર્મ, મીડિયમ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ મેલ, અને હાઈ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ. આવી 3 અલગ અલગ કેટેગરી આવતી હોય છે. કઈ કેટેગરીના ડ્રોન કઈ એપ્લિકેશન માટે વપરાય, આ એક વસ્તુ ધ્યાનમાં રાખવું જરૂરી છે. સો સૌથી પહેલાં હાઈ જોઈએ તો સ્ટ્રેટેજિક મિલિટરી સર્વેલન્સ માટે, કમ્યુનિકેશન માટે, આ બધા રિલેટિવલી એકદમ હાયર એલ્ટિટ્યુડ ઉપર થાય. લો એલ્ટિટ્યુડ ઉપર જ્યારે નજીકથી ઓબ્ઝર્વ કરવું જરૂરી હોય ત્યારે એગ્રીકલ્ચર, ફોટોગ્રાફી, ઇન્સ્પેક્શન આ બધી વસ્તુ કરવી હોય તો આપણે લો એલ્ટિટ્યુડ ઉપર કરીશું. અને મીડિયમમાં બોર્ડર સર્વેલન્સ, લોંગ રેન્જ રિકનેસન્સ એ બધાની માટે આપણે જે કરવું હોય તો આના કરી શકીએ. હવે નેક્સ્ટ છે સ્ટ્રક્ચર, થોડો ડિઝાઇન. એના પ્રમાણે કયા કયા ટાઈપના ડ્રોન્સ પોસિબલ હોઈ શકે. તમે અમુક ટાઈપના જોયેલા છે. ફિક્સ સ્વિંગ એટલે મોટું જે પ્લેન હોય છે એરોપ્લેન, એની નાની જે કોપી બનાવીએ આપણે, ધીસ ફિક્સ સ્વિંગ, બરાબર. એના માટે ટેકનિકલ ટર્મ કયો વાપરીએ છીએ આપણે? શું? નહીં, એક્ઝેક્ટલી નોટ મોડેલ, આઈ ફોરગોટ. મતલબ શોર્ટમાં પ્લેન જેવું જ લાગે, 2 વિંગ હોય, ફિક્સ રહે, રોટેટ ના થાય. જે ડ્રોનમાં અલગ અલગ મોટર્સ હોય ને પ્રોપેલર્સ હોય, રોટેટ થાય. નોર્મલી આપણે ડ્રોન એને કહેતા હોય છે, બટ જે કોપ્ટર આપણે બનાવીએ, લગભગ કોપ્ટરની આગળ કંઈક આવે છે. શોર્ટમાં પ્લેનનું મિનિએચર વર્ઝન તમે બનાવો, ધીસ ઇઝ ફિક્સ વિંગ. રોટરી વિંગ એટલે આપણે જો નોર્મલી ડ્રોન જેને સમજીએ છીએ, ધીસ ઇઝ રોટરી વિંગ. હવે એની અંદર સિંગલ રોટર બી આવી શકે, મલ્ટી રોટર બી આવી શકે. સિંગલ રોટરનું એક્ઝામ્પલ તમને આપેલું છે હેલિકોપ્ટર. હેલિકોપ્ટર એ તમારું સિંગલ રોટરનું એક્ઝામ્પલ છે, એક જ હોય અને મલ્ટિપલ રોટર. હવે એક્ઝેક્ટલી જો આપણે કહીએ તો હેલિકોપ્ટરની અંદર એક જ હોય કે મલ્ટિપલ હોય? ડુ યુ હેવ એની આઈડિયા? 2 હોય. ક્યાં હોય? એક ઉપર અને એક ટેલ ઉપર, બરાબર. ટેલ જે છે આમ નમી ના જાય એટલે એને બેલેન્સ કરવા માટે પાછળ એક આ એક્સિસમાં હોય અને એક આ એક્સિસમાં હોય, બંને રીતે અલગ અલગ હોય છે. અને હાઇબ્રિડ એટલે કોમ્બિનેશન ઓફ ફિક્સ એન્ડ રોટરી, બરાબર. ફિક્સ સ્વિંગ બી વાપરીએ ને રોટરી બી વાપરીએ. મેઇન ઓપરેશનમાં કદાચ અહીંયા આપેલું હશે ફિક્સ સ્વિંગ અને રોટરી, યસ અહીંયા આપેલું જ છે તો આપણે કરી શકીએ. ધીસ ઇઝ હાઉ ઇટ લુક્સ, રાઈટ. નોર્મલ જે આપણું વિમાન કહીએ એ ટાઈપનું જે છે આપણે બનાવીએ કે જેની અંદર કોઈ પાયલટની જરૂર ના હોય, નાનું એવી સાઇઝ હોય. હવે મેઇન લિફ્ટ કઈ રીતે જનરેટ થાય છે એ આ બંનેમાં બેઝિકલી ડિઝાઇન વાઇઝ આખો ફરક પડી જશે. આ જે છે અને પેલું એ બંનેમાં લિફ્ટ કઈ રીતે જનરેટ થાય, એક બેઝિક ફરક છે જેનાથી તમે ઓપરેટ કરી શકો. જો લિફ્ટ જનરેટેડ બાય ફોરવર્ડ મોશન ઓવર અ ફિક્સ વિંગ. એક સ્લાન્ટેડ એંગલમાં તમે વિંગ રાખશો, જેમ ફોરવર્ડ મોશન થશે એટલે શું થાય, નીચેનું પ્રેશર વધશે એટલે ધીમે ધીમે ડ્રોન જે છે થોડો પ્લેન તમારું જે છે એ ટેક ઓફ કરશે, રાઈટ. પણ એના માટે તમારે રનવે જોઈશે. એ અહીંયા તો લિમિટેશન આપેલું છે કે રિક્વાયર્સ રનવે ઓર લોન્ચર, કેન નોટ હોવર. બીજી વસ્તુ એ કે ડ્રોનને કોઈ ફિક્સ પોઝિશનમાં તમે સ્ટેડી કરી શકો હવામાં. જે પેલા રોટરી વિંગવાળા આપણે કહીએ ને, ટેકનિકલી જો કહીએ તો ઊભા થઈ જાઓ, 3 તો ઊભા થઈ જાઓ, ચોથો મને નહીં દેખાય, 3 ઊભા થઈ જાઓ, કમોન. હા તમે પણ સાઈડમાં જઈને ઊભા રહો, પાછળ દેખાય એ રીતે સાઈડમાં. ઓકે. સો મેઇન જે છે કે હોવર ના કરી શકે. રીઝન એને કન્ટિન્યુઅસલી હવામાં ટકી રહેવા માટે શું જોઈએ, કન્ટિન્યુઅસલી એને મોશન જોઈએ. મોશન હશે તો જ નીચે જે છે ત્યાંથી પ્રેશર બનશે અને ડ્રોન ઉપર ને ઉપર
સ્ટેબલ રહી શકશે. એડવાન્ટેજીસ શું છે? લોંગર રેન્જ, હાયર સ્પીડ, બેટર રેન્જ, બેટર એન્ડ્યુરન્સ. રીઝન એવું છે કેમ લોંગર રેન્જ? કારણ કે આને ઉડાડવા માટે એફર્ટ, જે એનર્જી વપરાય એ ઓછી વાપરવી પડે. રીઝન તમારે આ ટાઈપનું મોશન કરવું છે તો તમારે પર્ટિક્યુલરલી 4 અલગ અલગ રોટર પકડીને ડાયરેક્ટલી ઉપર લિફ્ટ કરવું ગ્રેવિટીની અગેન્સ્ટ. અલ્ટિમેટલી ડ્રોનની જે આખી ગેમ છે ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ ગ્રેવિટીને ડિફીટ કરવાની, કે અર્થ જે છે ગુરુત્વાકર્ષણ બળથી ગ્રેવિટીથી દરેક વસ્તુને નીચે ખેંચે છે. સો ઇફ યુ વોન્ટ ટુ ડિફાઈ ઇટ તો ડાયરેક્ટલી કાં તો તમારે સીધું ઉપર લઈ જવું પડશે. સીધું ઉપર લઈ જવું હોય તો એની અંદર શું જોઈશે? આપણે એફર્ટ વધારે જોઈશે. અને બીજું એ છે કે હવા જે છે એ તમને થોડી હેલ્પ કરે, રાઈટ? ડાયરેક્ટલી તમે આ રીતનું મોશન કરો. સો ધીસ પર્ટિક્યુલર મોશન ઇટ રિક્વાયર્સ લેસ એનર્જી. ડાયરેક્ટલી ઉપરની તરફ ખેંચવું તો એના માટે વધારે એનર્જી જોઈશે. અને એને જો તમારે વધારે સારી રીતે સમજવું હોય તો મેગ્લેવ ટ્રેનનો કન્સેપ્ટ ખ્યાલ છે? મેગ્લેવ ટ્રેન કઈ રીતે કામ કરે? નોર્થ અને સાઉથ પોલ જે છે એની પર હોય અને આ નોર્થ પોલ તો બંને એકબીજાને રિપલ કરશે ને ઓપોઝિટ એટ્રેક્ટ કરશે. મેગ્લેવ ટ્રેનનું એકવાર જોઈ લેજો કઈ રીતે કામ કરે છે. એ અલ્ટિમેટલી ફ્લોટ થાય છે. એને તમે ઉપર લેવાનો ટ્રાય નહીં કરતો, બટ એ લેટરલ ફોર્સ લગાવે છે. તો એ ટાઈપનું સિમિલર લેટરલ ફોર્સ આની અંદર મળે છે. એટલે શું થાય? સ્પીડ હાયર અચીવ કરી શકો, એનર્જી એફિશિયન્ટ હોય. બટ ડિસએડવાન્ટેજ બે છે કે એક સ્ટેડી પ્લેસ ઉપર તમારે એને રોકી રાખવો છે. યુ કેન નોટ ડુ ઇટ. બેસી જાઓ, બરાબર? અને લોંગર રનવે જોઈએ ઉપર લઈ જવા માટે. અને એ સેમ વસ્તુ જે છે રોટરીની અંદર ઓપોઝિટ થઈ જશે. પેલા જે એડવાન્ટેજીસ છે આ સ્લાઇડ ઉપર એકવાર નજર મારી લો, બંનેનો ડિફરન્સ બતાવેલો છે. ક્લિયર? અલગ અલગ બ્લેડ્સ હોય, રોટેટ થાય. રોટેટ થશે તો એમાં શું થશે? અલ્ટિમેટલી ડ્રોન્સને લિફ્ટ કઈ રીતે જનરેટ થાય? ડ્રોનના પ્રોપેલર્સ એક લિમિટ સુધી તમે ફેરવો તો ડ્રોન જમીન ઉપર રહે. એક લિમિટથી વધારે ફાસ્ટ જ્યારે ફેરવશો તો શું થશે? એ ગ્રેવિટીને ડિફાઈ કરશે. જ્યારે એક્ઝેક્ટલી નીચેથી ગ્રેવિટી જેટલો ફોર્સ લગાવતું હોય, જેટલું પુલ કરતું હોય એના કરતાં વધારે હવાથી જ્યારે લિફ્ટ એને મળે તો ડ્રોન હવામાં ઉચકાશે. વન્સ અગેન હવામાં સ્ટેબલ છે ત્યારે બી શું થશે? ગ્રેવિટી જેટલું પુલ કરે છે અને જે આપણે આગળ આવશે જ ફોર્સીસ ત્યાં જોઈ લઈશું, એ બંને જો બેલેન્સ થતા હોય તો એક જગ્યાએ રહેશે. કોઈ બી એક ફોર્સ વધે તો એ ડાયરેક્શનમાં એ મૂવ થશે. હાઇબ્રિડ ડ્રોન્સ કે બંનેનું મિક્સચર કરીએ આપણે, કે ઇનિશિયલી જે છે એના માટે આપણે આનો યુઝ કરીએ અને પછી જે છે એ પ્લેનની જેમ ચાલે. બંનેના બેલેન્સ કરવાનો ટ્રાય કરીએ. બંનેના ડિસએડવાન્ટેજ કયા છે પહેલાં તો એ કહેશો? સૌથી પહેલાં તો ફિક્સ. તો ફિક્સમાં ડિસએડવાન્ટેજ શું છે? હોવર ના કરી શકે. એકની એક જગ્યાએ સ્ટેડી રાખી મારે વિડીયો લેવો છે કે કંઈક સ્કેનિંગ કરવું છે, અથવા એમ બી હવામાં ક્યાંય આગળ નથી વધી શકાય એવું, ટ્રાફિક જામ થઈ ગયો વોટેવર, તો ત્યાં ઊભું રહેવું છે તો પેલા ડ્રોન પ્લેન જેવા શેપવાળા ના રહી શકે, બરાબર? તો એક તો હોવર ના કરી શકાય અને બીજું શું હોય? રનવે લોંગ જોઈએ. તે બંને ડિસએડવાન્ટેજ જે છે એ કોણ મને પૂરું કરી આપે છે? મલ્ટી રોટર, બરાબર? રોટરીવાળા. તે બંનેનું અહીંયા મિક્સચર આપણે કરવાનો ટ્રાય કરીએ છીએ. રીડ ઇટ તો ક્લિયર થશે. નો રનવે નીડેડ પ્લસ લોંગ રેન્જ વિડિયો. જે પ્લેન ટાઈપનો શેપ જે હોય, ફિક્સ વિંગ જેને કહીએ આપણે, એ શું આપશે આપણને? ફાસ્ટર સ્પીડ આપશે, કે તમે ફાસ્ટર કામ કરી શકશો. એન્ડ સમરી જો એક સ્લાઇડમાં જેવું હોય ક્લાસિફિકેશનને, સો ધીસ ઇઝ ઇટ. આપણે 4 અલગ અલગ રીતે ક્લાસિફાય કર્યું ડ્રોનને, તો એનું શોર્ટમાં જોઈએ તો ધીસ ઇઝ રાઈટ. ક્લિયર? હવે આ બધા ટેકનિકલ ટર્મ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. યસ, ફોટો મે બી કદાચ આપેલો હશે. યસ, પિચથી સ્ટાર્ટ કરી. કેટલા ટર્મ જોવાના છે? જો આની અંદર જોઈ લો તો ખ્યાલ આવશે. આટલા ટર્મ આપણે જોવાના છે: પિચ, રોલ, યો, થ્રોટલ અને એલ્ટિટ્યુડ. હવે સૌથી પહેલાં સિમ્પલથી ચાલુ કરીએ આપણે. સૌથી ઇઝી કયું લાગે તમારે આમાંથી? સમજાવવાની જરૂર જ નહીં. એલ્ટિટ્યુડ એટલે ઊંચાઈ. ડન.
કઈ ઊંચાઈ ઉપર ડ્રોન અત્યારે છે. ધીસ ઇઝ એલ્ટિટ્યુડ. થ્રોટલ મીન્સ એક્સેલરેશન, કે કેટલી સ્પીડથી તમારે કોઈ બી ડાયરેક્શનમાં એને મૂવ કરાવો છે. ધીસ ઇઝ થ્રોટલ, રાઈટ. કે ડ્રોન અહીંયા પડ્યો છે, તમારે એકદમ સ્પીડથી ઉપર લઈ જવો છે, ધીમે ધીમે લઈ જવો છે. જેટલું થ્રોટલ વધારે આપશો, જેટલી રેસ વધારે આપશે, આપણે ટુ વ્હીલરના કેસમાં કહીએ તો રાઈટ સાઈડ જે આપેલું છે જેટલું તમે વધારે ફેરવશો એટલું વધારે ફાસ્ટ જશે. સિમ્પલ. તે સેમ વસ્તુ થ્રોટલ છે. હવે નેક્સ્ટ આવે પિચ, રોલ અને યો. ટુ વ્હીલરના કેસમાં શું આવે? સીધું જવાનું, લેફ્ટ રાઈટ, થોડા તમે ટર્ન લઈ શકો, દેટ્સ ઇટ, ડન. બીજું કંઈ ના કરી શકો. ડ્રોન 3D સ્પેસમાં હશે, 2Dમાં નહીં હોય, રાઈટ. 2Dમાં ધેર ઇઝ ઓનલી વન મોશન, કે ડાયરેક્ટલી તમે આ રીતે જાઓ, લેફ્ટ કે રાઈટ ટર્ન લઈ શકો. 3Dમાં શું થશે? એક તો XYZ 3 અલગ અલગ ડાયરેક્શનમાં હોઈ શકે. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ પિચ. આ ગ્રાફ છે, આની ઉપરથી સમજ પડે તો સમજવાનો ટ્રાય કરો. કેન યુ ગાઈઝ અન્ડરસ્ટેન્ડ? અહીંયા જો સમજી જાઓ તો બાકીના બધા પિક્ચરમાં આપણે ડિટેલમાં નહીં જવું પડે. પિચ એટલે શું, રોલ એટલે શું અને યો એટલે શું? ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ડ્રોન, બરાબર. આ ડ્રોનનું શું કહેવાય? નાક છે, નાક, નોઝ, આગળનો ભાગ નોઝ કહેવાય. ધીસ ઇઝ ટેલ કહેવાય, બરાબર. આ જે એક્સિસ છે એ એક્સિસને કઈ કહેવાય? લોંગિટ્યુડલ એક્સિસ, બરાબર. જે દિશામાં ડ્રોન આગળ વધી રહ્યો છે, અથવા ડ્રોનની બોડીની જે વર્ટિકલ એક્સિસ કહેવાય એને લોંગિટ્યુડલ એક્સિસ કહેવાય, બરાબર. ડ્રોન નોર્મલી આ રીતે મૂવ થતો હોય. અને આ જે એક્સિસ છે એને કહેવાય છે લેટરલ એક્સિસ, બરાબર. લેટરલ એક્સિસ કહેવાશે. હવે લેટરલ એક્સિસ એટલે કે આ એક્સિસની અરાઉન્ડ જો આપણે ડ્રોનને રોટેટ કરીએ, આડી એક્સિસની અરાઉન્ડ હું ડ્રોનને રોટેટ કરવાનો ટ્રાય કરું છું. કઈ એક્સિસ કહેવાય એને ટેકનિકલી? આડી એક્સિસ મતલબ આપણે આડીને ઊભી એવું સમજીએ, બરાબર. 3D વાળું પેલું ભૂલી જઈએ. ઊભી એક્સિસ એટલે લોંગિટ્યુડલ, આડી એક્સિસ એટલે લેટરલ. લેટરલ એક્સિસની અરાઉન્ડ ડ્રોનને હું રોટેટ કરવા માંગુ છું તો ચેન્જ થશે એની પિચ. તો શું ચેન્જ થશે? પિચ, રાઈટ. પિચ ચેન્જ કરવાથી શું થશે? ડ્રોન આમ અથવા આમ, બરાબર. નોર્મલી આટલું જ આપણે ચેન્જ કરવાની જરૂર પડે. જો ડ્રોનને આગળની તરફ નમતો રાખું છું તો શું થશે? ગ્રેવિટી વિલ પુલ ઇટ ડાઉન. અલ્ટિમેટલી ગ્રેવિટી ક્યાં ખેંચે? નીચે તરફ ખેંચે. જો ડ્રોન આમ છે તો શું થશે? એ સ્ટેબલ રહેશે એની એ જગ્યાએ, ના આગળ વધશે ના પાછળ વધશે. અલ્ટિમેટલી આ જે છે એંગલ ઉપર જોવે છે કે નીચે જોવે છે? અલ્ટિમેટલી હવે આનાથી સમજીએ. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ડ્રોન. જો ડ્રોન નીચે જોશે તો એ આગળ વધશે. રીઝન? ગ્રેવિટી ઇઝ પુલિંગ ઇટ ડાઉન, બરાબર. ગ્રેવિટી ઇઝ પુલિંગ ઇટ ડાઉન. જો ડ્રોનની નોઝ, એનું નાક નીચે હશે તો એ નીચે જશે. જો ઉપરની તરફ હશે તો ક્યાં જશે? પાછળ તરફ, બરાબર. જે દિશામાં જવું હોય એ દિશામાં એનો એંગલ ટિલ્ટ કરવાનો. યુ ગોટ ઇટ? પણ આ રોટેશન કઈ એક્સિસની અરાઉન્ડ થયું? હા, ઇટ્સ ઓકે. આ કઈ એક્સિસની અરાઉન્ડ થયું? એક્સિસ નહીં ભૂલી જતા, કારણ કે એક્સિસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. પેપરમાં તમારે એક્સિસ મેન્શન કરવી પડશે. એક્સ વાય ઝેડ નહીં, ટેકનિકલ ટર્મ. લોંગિટ્યુડલ, લેટરલ, અને વર્ટિકલ. જો 3 એક્સિસ છે આપણી પાસે, એક છે આપણી પાસે કઈ એક્સિસ? લોંગિટ્યુડલ એક્સિસ, બરાબર. બીજી એક છે લેટરલ એક્સિસ અને ત્રીજી જે છે એ વર્ટિકલ એક્સિસ છે. તો લેટરલ એક્સિસ જે છે એ એક્સિસ થઈ મારી આડી એક્સિસ. ફોર એક્ઝામ્પલ આ દો, તો એની અરાઉન્ડ જો રોટેટ કરું છું તો શું થશે? ડ્રોન કાં તો ઉપર જોશે કાં તો નીચે જોશે. ઉપર જોશે તો ડ્રોન આગળ વધશે, ઉપર જોશે તો પાછળ. જે તરફ નીચેની સાઈડ છે એ તરફ જશે શોર્ટમાં, રાઈટ. જો આમ છે તો આગળ જશે, આમ છે તો પાછળ જશે. ગ્રેવિટી એને પુલ કરે એ વસ્તુ દિમાગમાં યાદ રાખો. ધ સેમ વસ્તુ. હવે આમ અથવા આમ ટિલ્ટ કરું તો કઈ એક્સિસની અરાઉન્ડ રોટેશન કહેવાય? કઈ એક્સિસની અરાઉન્ડ આ રોટેશન છે? કેન યુ ગેસ? લોંગિટ્યુડલ એક્સિસ. આ એક્સિસ છે એની અરાઉન્ડ હું રોટેટ કરું છું, રાઈટ.
લોંગિટ્યુડલ એક્સિસની અરાઉન્ડ રોટેટ કરવું, જો આમ કરું છું તો ડ્રોન કઈ સાઈડ જશે? અલ્ટિમેટલી ઇટ વિલ ટેક, નીચે નહીં જાય, અલ્ટિમેટલી ક્યાં જશે? લેફ્ટ ટર્ન. બરાબર? તમારે લેફ્ટ એને એક્ઝેક્ટલી કહી શકાય, યુ કેન સે ક્લોકવાઇઝ ટર્ન આગળ આવશે. અને આ કરવું તો આ સાઈડ જશે. શોર્ટમાં આપણે જે બાઇકને નહીં ટિલ્ટ કરતા કે જે સાઈડ વળવું હોય એ સાઈડ ટિલ્ટ કરીએ, તો સેમ ફંડા. તમારે જો લેફ્ટ ટર્ન લેવો છે યુ વિલ ટિલ્ટ લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ કરવું છે યુ વિલ ટિલ્ટ રાઈટ સાઈડ. જે બાઇકમાં ટર્ન લેતી વખતે તમે જે ટિલ્ટ કરો છો ધીસ ઇઝ રોલ ડ્રોનની ભાષામાં. હવે બચ્યું શું? વર્ટિકલ એક્સિસની અરાઉન્ડ. બરાબર? કે એક્ઝેક્ટલી ચલો તમારે ટર્ન લેતી વખતે તમે આ કર્યું, દેટ ઇઝ ઓકે, બટ તમારે કોઈ સ્પેસિફિક ડાયરેક્શન ચેન્જ કરવી છે કે કઈ ડાયરેક્શનમાં આગળ વધવું છે. ઇફ આઈ વોન્ટ ટુ ગો હેડ ઇન ધીસ ડાયરેક્શન, તો શું કહેવાય? મારી અત્યારે યો એ આ ડાયરેક્શનમાં છે. ઇફ આઈ વોન્ટ ટુ ગો ઇન ટુ ધીસ ડાયરેક્શન, તો શું થશે? આ જે વચ્ચેની એક્સિસ છે, આ જે વચ્ચેની એક્સિસ છે એની અરાઉન્ડ હું ફ્લેટ રાખીને રોટેટ કરીશ. યુ ગોટ? 3 અલગ અલગ ટાઈપના રોટેશન આવે 3D ની અંદર. એક આવે લેટરલની અક્રોસ રોટેશન. આજનો સેશન જવા દો, આમ બી રેકોર્ડ નહીં થતું. આની અંદર ફોગ આવી ગયો છે વરસાદના લીધે, તો કેમેરો આમ બી નહીં થતો. આને બી જવા દઈએ, ઓડિયો રેકોર્ડિંગ થાય છે. રાખવું હોય તો આને રાખીએ. આ ભૂલી જવાય છે, દેટ્સ વાય ઇટ ઇઝ નીડેડ કે અહીંયા વસ્તુ ઇન્સેમ. અને આ જીટીયુનો મોસ્ટ ફેવરિટ ક્વેશ્ચન છે. બરાબર? હરેક પેપરમાં હશે ને હશે, દેટ ઇઝ ફિક્સ. ગોટ ઇટ? રિમેમ્બર? હવે આગળની સ્લાઇડમાં હવે આપણે જઈએ. જો ફંડા અહીંયાથી ક્લિયર થયો તો સ્લાઇડની અંદર ક્લિયર થશે. જો અહીંયા બતાવેલું છે તમને ડ્રોનનું નોઝ એટલે કે આગળનો ભાગ અને ડ્રોનનો પાછળનો ભાગ. જો આગળનો ભાગ નીચે તમે નમાડશો, ઉપર નમાડશો, ડાઉન કે અપ. ડાઉન હશે તો ડ્રોન આગળ વધશે, અપ હશે તો ડ્રોન પાછળની તરફ જશે. એ જ વસ્તુ અહીંયા કરેલું છે કે નોઝ ડાઉન પેજ મૂવ્સ ધ ડ્રોન ફોરવર્ડ, નોઝ અપ પેજ મૂવ્સ ઇટ બેકવર્ડ, કંટ્રોલ બાય એડજસ્ટિંગ રિલેટિવ સ્પીડ ઓફ ફ્રન્ટ એન્ડ રિયર. ઓકે, નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે આ ઉપર નીચે એક્ઝેક્ટલી તમે કરશો કઈ રીતે? એ અહીંયા લાસ્ટ પોઈન્ટમાં આપેલું છે. આ વસ્તુ સમજવી જરૂરી છે. ફિઝિકલી ડ્રોન કઈ રીતે ઉડે છે. આપણે ફોર એક્ઝામ્પલ એવું અઝ્યુમ કરીએ કે ધીસ ઇઝ ડ્રોન, આના 4 કોર્નરમાં 4 મોટર્સ છે. બરાબર? આગળ પાછળ ઉપર નીચે 4 મોટર્સ છે. હવે મારે એવું કરવું છે કે આ બે જે છે એ નીચે જાય અને આ બે ઉપર જાય, તો શું કરશો? મોટરની સ્પીડ કઈ રીતની કરશો તમે? પાછળવાની સ્પીડ વધારશો ઘટાડશો? પાછળવાની સ્પીડ ઘટાડશો તો એ નીચે જવા મળશે, અને આગળવાળાની શું કરવાની? કાં તો એઝ ઇટ ઇઝ રાખો, કાં તો થોડી વધારી દો. આમ છે, જો હું ખાલી આગળની સેમ રાખું છું અને પાછળની ઘટાડું છું તો શું થશે? બરાબર? મારે બેક સાઈડ જવું થઈ જશે. અથવા તો પછી આ કન્ડિશનમાં આની વધારી દઉં તો બી થઈ જાય, અથવા તો બંને કરું તો બી થઈ જાય. યુ ગોટ ઇટ? આપણી પાસે 3 અલગ અલગ ઓપ્શન છે. બંનેને સ્ટેબલ રાખો, બંનેમાં તમે ચેન્જીસ કરો, એક ઘટાડો એક વધારો, અથવા તો બંનેમાંથી કોઈ બી એકને કરો. કંટ્રોલ્ડ બાય એડજસ્ટિંગ રિલેટિવ સ્પીડ ઓફ ફ્રન્ટ એન્ડ રિયર મોટર. આગળ પાછળની મોટર્સને તમે એડજસ્ટ કરીને કરશો. રોટેશન અબાઉટ લેટરલ અથવા તો સાઈડ ટુ સાઈડ એક્સિસ. લેટરલ એક્સિસ એટલે શું? કે ફોર એક્ઝામ્પલ ઇફ ધીસ ઇઝ ડ્રોન, તો આ જે એક્સિસ છે લોંગિટ્યુડલ, ધીસ ઇઝ લેટરલ. આ વસ્તુ ક્લિયર રાખજો. હવે નેક્સ્ટ આવે રોલ. શું કરશે? હવે અહીંયા એક સિગ્નિફિકન્ટ ડિફરન્સ છે જે મેં આગળના પોઈન્ટમાં તમને ક્લિયર ના કર્યો, બટ અહીંયા આવશે. ફોર એક્ઝામ્પલ આપણે જમીન ઉપર 2 વ્હીલર્સ જાય છે ને, 2 વ્હીલર્સની અંદર 4 વ્હીલ હોય છે, 4 વ્હીલ્સ જે રોટેટ થઈ શકે એનો એંગલ ફિક્સ આવે છે કે આનાથી વધારે તમે ના રોટેટ કરી શકો. રાઈટ? ફોર એક્ઝામ્પલ લગભગ 40 ડિગ્રી કે 45 ડિગ્રીથી વધારે તમને રોટેટ નહીં કરવા દે. 90 ડિગ્રી રોટેટ કરવા દે તો જસ્ટ અઝ્યુમ કે એના વ્હીલ છે આમ છે, 4 વ્હીલ આમ થઈ જાય. એન્ડ ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ પાર્કિંગ સ્લોટ, ધીસ ઇઝ યોર કાર. અહીંયાથી આટલા આવ્યા, 4 વ્હીલના આડા કરી દીધા. યુ કેન ડાયરેક્ટલી મૂવ. અહીંયાથી આમ આવી જાઓ અને બહાર આવી જાઓ. વોન્ટ ધેટ બી ઇઝી?
કેટલા કાર ચલાવતા શીખ્યા છો? કોઈ શીખેલા છે આમાંથી? ઓકે, તો કાર ચલાવતા હોય તો પેરેલલ પાર્કિંગની તકલીફ જેણે ફર્સ્ટ ટાઈમ કર્યું હશે તો શરૂઆતમાં તમને ફીલ થયું હશે, જો આરટીઓનો ટેસ્ટ વેસ્ટ આપ્યો અથવા એમ જ પ્રેક્ટિસ માટે. જો એ વસ્તુ લેફ્ટ ને રાઈટ સીધું જો જઈ શકાય તો ઘણી ઇઝી થઈ જતી. બટ વાય ઇટ ઇઝ નોટ ગિવન હિયર? કાર મેન્યુફેક્ચરર 90 ડિગ્રી રોટેટ કેમ નહીં કરવા દેતા વ્હીલને? લોજિક ક્વેશ્ચન જ ના ખબર પડી. કારના જે વ્હીલ છે એ તમને પૂરા 90 ડિગ્રી રોટેટ નહીં કરવા દે, કે તમે ખાલી ફોરવર્ડ જઈ શકો, તમે ગ્રેજ્યુઅલ ટર્ન લઈ શકો. યુ કેન નોટ સડનલી, ફોર એક્ઝામ્પલ 100 ની સ્પીડે જાઓ છો તમે એન્ડ યુ રોટેટ યોર વ્હીલ્સ 90 ડિગ્રી 100 ની સ્પીડે અહીંયાથી સીધું. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ? શું થઈ શકે? ધેટ્સ વાય દે આર નોટ અલાઉડ. શું થઈ જાય? પલટી થઈ જાય. બટ ધ થિંગ ઇઝ, ડ્રોનની અંદર વી આર અલાઉઇંગ ઇટ. ડ્રોન ઇઝ મૂવિંગ. ઇફ યુ સડનલી વોન્ટ ટુ શુમ, રાઈટ, આમ જાય છે, સડનલી યુ કેન જસ્ટ ગો ઇટ લાઈક ધીસ, રાઈટ. એવો અવાજ આવે ડ્રોનમાં. there is caveats કે કઈ રીતે થાય છે. in some cases it is possible. at higher speed it is lethal. ડ્રોન તમારો તૂટી જાય, બટ નોટ એઝ lethal કે કારના કેસમાં હોઈ શકે. ડ્રોન હવામાં પલટી મારીને બી સ્ટેબલ થઈ શકે, બરાબર. there is no real damage involved. now હા કરાવવાના છે બટ આપણી પાસે અત્યારે છે નહીં. ધેટ્સ વાય આઈ હેવ આસ્ક કે બહારથી આપણે બી રોબોટિક્સ વાળાને બોલાવીશું, એ લોકો આવીને કરાવશે. બટ એ બી અમુક વાર જ આવશે. સો ઇટ્સ બેટર કે આપણામાંથી કોઈ એક એસએસઆઈપીનું ફોર્મ ભરો, એસએસઆઈપીના ફોર્મમાં જલ્દીથી જલ્દી કમ્પોનન્ટ મંગાવો, એન્ડ તો આપણે પ્રેક્ટિકલી એને વધારે સારી રીતે કરી શકીએ. હવે રોલને પહેલા સમજીએ. આગળ ને પાછળ મૂવ કરવો છે, યુ કેન ડુ ઇટ યુઝિંગ પિચ, રાઈટ. ઉપર નીચે કરીને કરી શકશો. એ સેમ વસ્તુ, સેમ કન્સેપ્ટ. જો કન્સેપ્ટ અહીંયા ચેન્જ નહીં થતો, આ ડ્રોન છે એને આગળની તરફ ટિલ્ટ કરું છું તો એ આગળ જશે, અને પાછળની તરફ ટિલ્ટ કરું છું તો પાછળ જશે. ધ સેમ થિંગ, આ તરફ ટિલ્ટ કરું છું તો આમ જશે, અને આ તરફ ટિલ્ટ કરું છું તો આમ જશે. યુ ગોટ ઇટ? આગળ પાછળ જવું છે તો આ એક્સિસમાં, લેફ્ટ રાઈટ જવું છે તો જે સાઈડ નમાવશે એ સાઈડ ડ્રોન જતો રહેશે. ધેટ્સ ઇટ. અહીંયા ફરક શું છે? અહીંયા ફરક એ છે કે જે રિયલ ટુ વ્હીલર ને ફોર વ્હીલર જે ગ્રાઉન્ડ ઉપર ચાલે છે એમાં યુ કેન નોટ ગો સાઇડવેઝ. તમને કોઈ બી દિવસ કોઈ બી હોય, સાયકલ હોઈ શકે, ટુ વ્હીલર હોઈ શકે, ફોર વ્હીલર હોઈ શકે, વોટ એવર જે બી હોઈ શકે, સાઇડવેઝ મુવમેન્ટ નહીં આપે. બટ આની અંદર અલાઉડ છે. યુ ગોટ ઇટ? હવે થર્ડ જે બચ્યું એ શું બચ્યું? કઈ રીતે મૂવ થવું એ તો આ બે થી થઈ ગયું. કઈ ડાયરેક્શનમાં ડ્રોનને આગળ વધવો એ ડાયરેક્શન કોણ આપશે? યો, બરાબર. કે આ જે પ્લેન છે એ સ્ટેબલ રહેશે, ઉપર નીચે આમ તેમ કશું જ નહીં, આમનું આમ જ, ખાલી શું ફરક પડશે? એનો એંગલ. ધીસ ઇઝ યો, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ એક્સિસ, ધીસ ઇઝ યોર વર્ટિકલ એક્સિસ. જસ્ટ ઇમેજિન, તો વર્ટિકલ એક્સિસની અરાઉન્ડ હું રોટેટ કરું. યુ ગોટ ઇટ? આઈ ગેસ આ વસ્તુ જો આજના લેક્ચર હું ક્લિયર થઈ ગયું તો દેટ ઇઝ ઓકે. આ ગ્રાફિકલી સમજાવવાનો ટ્રાય કર્યો છે. જો તમને મેં સમજાયું એને આની જોડે શાંતિથી બેસી વિચારશો તો ખબર પડશે. સીધું અહીંયા જોશો નહીં ખબર પડે. બટ તમે એક્ઝામની અંદર આ રીતે જ એક્સપ્લેન કરવું પડશે. સો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ આને. આગળ જે બી ડાયાગ્રામ્સ હતા એને કઈ રીતે એક્સપ્લેન કરવું આમાંથી તમારે સમજવાનું છે. યુ કેન નોટ ડાયરેક્ટલી ડેમોન્સ્ટ્રેટ, બરાબર. જીટીયુના પેપરની અંદર અમુક વસ્તુ, જે વસ્તુ 3Dમાં છે એને વિઝ્યુલાઇઝ 3Dમાં કરવું, ડેમોન્સ્ટ્રેટ કરવું ઇઝી થઈ જાય. બટ વેન યુ વોન્ટ ટુ રાઇટ ઇન પેપર તો આ બધાનો યુઝ કરવો પડશે તમારે. સો એના ઘરે શાંતિથી બેસીને જોજો. હવે થ્રોટલ, તમારી પાસે જે ડ્રોનનું રિમોટ કંટ્રોલ આવે છે એની અંદર બે જોયસ્ટિક આવતી હોય છે, એક લેફ્ટ અને રાઈટ. લેફ્ટ જોયસ્ટિકને તમે આગળ મૂવ કરશો તો એ થ્રોટલ વધશે, ઉપર જશે, અને પાછળ મૂવ કરશો તો થ્રોટલ ઘટશે અને નીચે આવી જશે ડ્રોન. સિમ્પલ વસ્તુ છે, આમાં કંઈ ખાસ છે નહીં. એકવાર પોઈન્ટ્સ નજર મારી લો. અને ટાઈમ કેટલું છે? ઓકે, ક્લિયર થ્રોટલ?
ઉપર તરફ જોયસ્ટિક નાખો તો ડ્રોન ઉપર જશે અને એને જોયસ્ટિકને પાછી ખેંચી લેશે, નીચે લાવશે તો પાછો આવી જશે. ટેક ઓફ કરવા માટે મેઇનલી થ્રોટલનો યુઝ થાય, હાઇટ ચેન્જ કરવા માટે. અને થ્રોટલ જે ચેન્જ કરે એને કહેવાય એલ્ટિટ્યુડ. ટેકનિકલ ભાષામાં સીધું કહીએ તો હાઇટ, બરાબર, વર્ટિકલી કેટલી જગ્યાએ છે. અને યસ, રેગ્યુલેટરી લિમિટ્સ આપેલી છે કે અલગ અલગ એરિયામાં અલગ અલગ ટાઈપના ડ્રોન્સ તમે કેટલી હાઇટ પર ઉડાઈ શકો, તે તમારે પ્રેક્ટિકલી અને જોવું જરૂરી છે. એ આપણે બધું, અને ધીસ ઇઝ કમ્પ્લીટલી કઈ રીતે થશે. થ્રોટલ શું કરશે, ડ્રોનને ક્લાઇમ્બ અથવા ડિસેન્ડ, બરાબર, હવામાં ઉપર લઈ જાઓ નીચે લઈ જાઓ એના માટે થ્રોટલ કામ કરશે. પિચ શું કામ કરશે, ડ્રોનને આગળ કે પાછળ લઈ જવાનું કામ કરશે. રોલ શું કામ કરશે, ડ્રોનને લેફ્ટ કે રાઈટ લઈ જવામાં કામ કરશે. અને યો શું કામ કરશે, કઈ દિશામાં લઈ જવો છે, 360 ડિગ્રી કઈ દિશામાં ડ્રોનને આગળ લઈ જવો છે એ આપણે યોથી કરશું. અને આ બધાથી ડ્રોનનો કમ્પ્લીટ પાથ થશે. ડ્રોન સડનલી આ ડાયરેક્શનમાં જાય છે, આગળ જવાની જગ્યાએ લેફ્ટ લઈ જાઓ, પછી આગળ લઈ જાઓ, પાછળ લઈ જાઓ. યુ કેન કંટ્રોલ એવરીથિંગ ઇન 3 ડાયમેન્શન, બરાબર, 3 કોમ્બિનેશનથી. ટિપિકલ મેન્યુઅર કઈ રીતે તમે એક્ઝેક્ટલી આને ટિપિકલ કરશો આ ગ્રાફિક્સની અંદર બતાવ્યું છે, બટ એ પ્રેક્ટિકલી થોડું વધારે થાય જ્યારે તમારા હાથમાં રિમોટ હોય ને તમે એને એક્સપિરિયન્સ કરો તો વધારે થાય. બટ હાલ પૂરતું જસ્ટ ટ્રાય ટુ ડાયજેસ્ટ ઇટ, જો ખબર પડે તો. શું લખેલું છે કે ટુ ફ્લાય ફોરવર્ડ એન્ડ ક્લાઇમ્બ. શોર્ટમાં તમારે ફોરવર્ડ ક્લાઇમ્બ કરી અને આગળ જવું છે તો આ બેનો યુઝ કરશો. હવામાં ચલાવતા તમારે ટર્ન લેવો છે તો શું કરશો, યો અને પિચ અને રોલ 3 કોમ્બિનેશન વાપરશો. હવે નેક્સ્ટ છે ફોર્સિસ એક્ટિંગ. આ વસ્તુ ખાસ સમજી લઈએ તો જે કન્સેપ્ટ છે કઈ રીતે ડ્રોન ઉડે છે ડાયાગ્રામથી જ જોઈ લઈએ તો ક્લિયર થઈ જશે. સિમ્પલ કન્સેપ્ટ છે. એકચ્યુઅલી ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ સબ્જેક્ટ ધેટ આઈ હેવ ટોટ એવર. ડ્રોન આમ એપ્લિકેશન પ્રેક્ટિકલી એક રમકડું બનાવી લીધા પછી એક ટેકનિકલી ડિફિકલ્ટી એની અલગ છે, બટ યોર જીટીયુ સિલેબસ ઓનલી કવર્સ કે રમકડું કઈ રીતે ઓપરેટ કરે છે. જે ફ્લાઇંગ ડ્રોન 500,000નું મળે છે એના ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ, એનું બેઝિક વસ્તુ સિલેબસ તમારો એકદમ રિલેક્સ રાખેલો છે. સો ધેર ઇઝ નો સચ થિંગ ડિફિકલ્ટ. તો આઈ વોન્ટ કે દરેક સ્ટુડન્ટ આમાં A ગ્રેડ લાવે. લઈ શકશો ને? અત્યાર સુધી જેટલા લેક્ચર ચાલે છે આટલા ઇઝી લેક્ચર મેં આજ સુધી નહીં લીધા. મને એટલી ખબર પડે કે મારે આટલા સિમ્પલ કન્સેપ્ટ 1 કલાક સુધી એક્સપ્લેન કરવા પડતા હોય. મેં જે સબ્જેક્ટ ભણાયા છે મને યાદ છે ત્યાં સુધી જાવા છે, DBMS છે, DSA છે, પાયથન છે, સાયબર સિક્યુરિટી છે. સાયબર સિક્યુરિટી વોઝ ઓલ્સો ઇઝી બટ ધીસ ઇઝ ઇવન ઇઝીયર. હવે બેક ટુ ઇટ. કેટલા ફોર્સિસ આવે? 4 ફોર્સિસ. વન ઇઝ લિફ્ટ, ગ્રેવિટી, ડ્રેગ અને થ્રસ્ટ. હવે લિફ્ટ એટલે શું? ટ્રેનને ઉપર લઈ જવા માટે તમે થ્રોટલ આપો, 4 પંખા ફરે, જેટલા ફાસ્ટ ફેરવો એટલું લિફ્ટ વધતી જાય, જેટલા સ્લો ફેરવો લિફ્ટ ઘટતી જાય. ઉપરની તરફ લઈ જતું જે ફોર્સ કહેવાય એને લિફ્ટ કહેવાય. નીચેની તરફ જે ગ્રેવિટી ખેંચે એને ગ્રેવિટી કહેવાય. અને થ્રસ્ટ અને ડ્રેગ. ડ્રોનને આગળ લઈ જવો છે, એ આગળ લઈ જવા માટે તમે જે મિસમેચ કરશો, રાઈટ, કે તમારે શું કરવું પડશે ડ્રોનને આગળ લઈ જવા માટે? યુ હેવ ટુ ટિલ્ટ યોર નોઝ ડાઉન. એટલે આગળની મોટર્સનું ઓછું કરવાનું, પાછળના મોટરની વધારાની સ્પીડ, અને પછી તમે જે પેલું થ્રસ્ટ આપશો એ વધારશો. તો એનાથી જે જશે એ ફોર્સને કહેવાય થ્રસ્ટ. આગળની તરફ જે લઈ જાય એને થ્રસ્ટ કહેવાય. બટ એ થ્રસ્ટનો જે ઓપોઝ કરે, વાઇન્ડ છે, હવાનું જે પ્રેશર મળે, બરાબર, એને ડ્રેગ કહેવાય. કે ડ્રોનને આગળ જવું છે બટ એને રેઝિસ્ટ કરે છે. તમે જ્યારે 2 વ્હીલર ચલાવો અને સામેથી પવન આવતો હોય, કે સાયકલમાં ખાસ ફેસ થાય, 2 વ્હીલર બાઇકમાં ના ફેસ થાય, હેવી વિન્ડી સિચ્યુએશન હોય ને તમે સામેથી પવન આવતો હોય ને સાયકલિંગ કર્યું હોય તો એ દિવસ તમને યાદ હોય તો એમાં તમને ડ્રેગ રિયલી ફીલ થાય કે તમે સાયકલ ચલાવવાનો ટ્રાય કરો છો બટ તમને હવા થોડો ધક્કો પાછળ મારી રહી છે. આ કંઈક વધારે પડતું રિડિક્યુલસ થઈ રહ્યું, ફટાફટ ટાઈમ આઉટ થઈ જાય. પેલા પ્રોજેક્ટરમાં આપણે એવું નહીં થતું. યસ, ઓકે, ધેટ ઇઝ ઇટ. હવે લિફ્ટ શું કામ કરશે? અલ્ટિમેટલી જો 4 ફોર્સનું બેલેન્સ છે, ડ્રોન કોઈ એક જગ્યાએ છે એનો મતલબ શું થયો? લિફ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ગ્રેવિટી. બંને ફોર્સિસ ઇક્વલ હશે તો વર્ટિકલ મોમેન્ટ
વર્ટિકલ પોઝિશન લોક અને ડ્રેગ અને થ્રસ્ટ બંને જો ઇક્વલ હશે તો શું થશે એની વર્ટિકલ જે લોંગિટ્યુડલ મુવમેન્ટ છે એ ફિક્સ કહેવાય. સો ધીસ ઇઝ ઇટ. તમારે આ જ વસ્તુ થોડાક પોઈન્ટ્સમાં સમજાવવાની છે. આમાં 4 ફોર્સીસ તમારી 3 માર્ક કે 4 માર્કની અંદર આવતી હોય છે કે ડ્રોનની ઉપર લાગતા 4 અલગ અલગ ફોર્સીસ અથવા તો બળ જે છે એને સમજાવો. તો આ તમારે જે મેં તમને 5 મિનિટમાં સમજાવ્યું એ સમજાવવાનું હોય છે. એન્ડ ધીસ ઇઝ ઇટ. ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, લેસ ધેન તો શું થશે એ સમજાવેલું છે. અને ધ સેમ થિંગ ડ્રેગ શેના લીધે થાય એ તમને અહીંયા બતાવેલું છે ડાયાગ્રામેટિકલી. તમે આનો યુઝ કરી શકો છો કે જે ડ્રોન છે એ જવા માંગતો આ રીતે, બટ એને ડ્રેગ જે છે એર ફ્લોના લીધે મળી શકે. એન્ડ હોરિઝોન્ટલ બેલેન્સ ને વર્ટિકલ બેલેન્સ આ બંને જે છે આ 4 ફોર્સીસની મદદથી થતા હોય છે. આ એક સ્લાઇડ છે અને વાંચી લો આઈ ગેસ, અને આપણે લેક્ચર પછી સ્ટોપ કરીએ આજનો.